તારીખ 24/4/2024 ને હાલોલમાં આવેલા બરોડા રોડ પર ટાઉન સ્ક્વેર મોલની સામે સ્મશાનમાં 7:30 વાગેલા હતા ત્યારે ત્યાં એક પાલખી આવેલી હતી તો ત્યાં એ જ સમયમાં સ્મશાનવાળાઓએ લાઇટ ના કરી. એમને ખ્યાલ હતો કે કોઈ બોડી આવી છે છતાંય આ લોકોએ બેદરકારી કરી લાઇટ ચાલુ ન કરી અને ત્યારે અમારા માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળના મેમ્બર હર્ષભાઈ મહેતાએ એ જગ્યા પર પહોંચીને એમને જાણ કરી હતી છતાં પણ એ લોકોએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. બ્યુરો ચીફ શાહ નવકાર, NN ન્યૂઝ, હાલોલ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હાલોલ સ્મશાનમાં લાઇટ નથી, અંધારામાં બોડી આવેલી છે અને એમને એમ પડેલી છે. આ તમે જોઈ શકો છો. અત્યારે સાંજના 7:30 વાગ્યા છે પણ હાલોલના સ્મશાનમાં લાઇટ નથી. હાલોલ સ્મશાનમાં લાઇટ નથી, અંધારામાં બોડી આવેલી છે અને એમને એમ પડેલી છે. આ તમે જોઈ શકો છો. અત્યારે સાંજના 7:30 વાગ્યા છે પણ હાલોલના સ્મશાનમાં લાઇટ નથી.